ગુજરાતની અંદર આગામી સમયમાં ચૂંટણીઓનો તો માહોલ છે, પરંતુ આ ચૂંટણીઓના માહોલની અંદર શા માટે સામાજિક મુદ્દાઓ જે છે આટલા સળગી રહ્યા છે? અને શું એવું થવાનું છે કે આગામી જે ચૂંટણીઓ છે એની અંદર સૌથી વધુ મહત્વપૂર્ણ મુદ્દાઓ આ સમાજના મુદ્દાઓ ઊભા થઈને રહેશે? આવા અનેક પ્રશ્નો જે છે હાલ ગુજરાતભરની અંદર ચર્ચાઈ રહ્યા છે અને આપણે પણ આજે એના વિશે જ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું છે. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજકારણની અંદર શા માટે સમાજકારણ ભળી રહ્યું છે તેના વિશે આજે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે. આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જયેશભાઈ ઠકરાર. જયેશભાઈ, BSI માં આપનું ખૂબ સ્વાગત છે અને આપનો કિંમતી સમય અમારા માટે ફાળવવા બદલ સૌપ્રથમ તો આપનો ખૂબ આભાર. અને આજનો જે આપણો વિષય છે કે રાજકારણની અંદર જે સમાજકારણ કે જ્ઞાતિગત સમીકરણો જે છે એ શા માટે હવે આટલો મહત્વપૂર્ણ રોલ ભજવી રહ્યા છે? લોકોને શા માટે એવું લાગી રહ્યું છે કે એમના સમાજમાંથી આવતા નેતા જ એમના માટે કંઈક સારું કરશે? લોકોના મનમાં આ જે માનસિકતા છે એ ઊભું થવાનું શું કારણ છે? ભારતની રાજનીતિમાં તમે જાતિગત રાજનીતિ અને રાજનીતિ આ બે શબ્દ બોલો તો ખરેખર પહેલો શબ્દ સાચો પડે કે જાતિગત સમીકરણો લગભગ રાજનીતિનો એક હિસ્સો છે. અને આમ જોવા જાવ તો દેશમાં તમે હમણાં જ જોયું તો ઉત્તર પ્રદેશ અને હમણાં તાજેતરમાં બિહારની જે ચૂંટણી હતી એમાં તમામ સીટની જે ફાળવણી છે એ જાતિઓના આધારે કરવામાં આવેલી હતી. પછી કોઈ કુર્મી સમાજની વાત કરે કે આપણે જે રીતે ગુજરાતમાં જોઈએ છીએ તો પાટીદાર સમાજ કે હંમેશા એ ચર્ચામાં રહે છે. તો એ ચર્ચામાં રહેવાનું એકમાત્ર કારણ છે કે ઘણી બધી વખત એવું કહેવામાં આવે છે કે ગુજરાતનું પાવર સેન્ટર છે, તો ગુજરાતની રાજનીતિની ધરી છે. અથવા તો જ્યારે ભાજપ ચૂંટણીમાં ટિકિટોનું એલાન કરે કે કોંગ્રેસ ટિકિટોનું એલાન કરે કે હવે આમ આદમી પાર્ટી, તો પહેલા એમણે પાટીદાર સમાજને ધ્યાને રાખવો પડે છે. અરે પક્ષમાં સંગઠનના કોઈ હોદ્દા હોય એમાં પણ જ્ઞાતિગત જે સમીકરણો છે એને ધ્યાને લેવા પડે છે. અને તમે જોજો કે કોઈ એકાદે જ્ઞાતિને ક્યાંય કોઈ કારોબારીમાં કે સ્થાન ન મળે તો પણ ઉહાપોહ થાય છે કે ભાઈ અમને અન્યાય કરવામાં આવ્યો છે, અમારી ઉપેક્ષા કરવામાં આવી છે, અમારી જે સંખ્યા છે એ મુજબ અમને પ્રતિનિધિત્વ મળતું નથી. તો આ સિનારીઓ આપણે ત્યાં થવાનું એક મોટું કારણ તો એ છે કે મોટાભાગની આપણી જે વોટ બેંક છે એ મોટાભાગે ગ્રામીણ છે અને શિક્ષણનું પ્રમાણ જેનું સૌથી શ્રેષ્ઠ છે એવા લોકોને મતાધિકારનો જેટલો અધિકાર મળે છે એટલો જ અધિકાર અશિક્ષિત લોકોને પણ મળે છે. એક નાગરિક તરીકે શિક્ષિત હોવું કે અશિક્ષિત હોવું એમાં કોઈ ટીકાની વાત નથી, પણ ચૂંટણી છે અને એમાં પણ જ્યારે કોઈને મત આપવાના હોય ત્યારે ચોક્કસ એ એક સમજણનો વિષય જરૂર છે. અને તમે સમજણને બદલે માત્ર ભાવનાઓથી વોટિંગ કરતા હો તો એવા સમયે આ બધા ટૂલ્સ છે સ્વાર્થી રાજકારણીઓ માટે કે એ ઇમોશનથી ક્યારેક ધર્મના નામે, જાતિના નામે, પ્રાંતના નામે તમને નિર્ણય લેવામાં એ ચકમો ખવડાવી દે છે. તમે ઉતાવળમાં કે આવેશમાં એમની તરફેણમાં જતા રહો એવો એક કારસો એ લોકો વર્ષોથી કરતા રહે છે અને કમનસીબે વર્ષોથી એ સફળ પણ જાય છે. અને સફળ જાય છે એટલા માટે જ એ આ કિમીઓ વારંવાર અપનાવે છે. અને તમે જુઓ કે જ્યારે સ્ટેજ ઉપરથી કોઈ ભાષણ આપશે તો હંમેશા વિકાસની જ વાતો કરશે, પ્રગતિની જ વાતો કરશે, નાત જાતની એકતાની વાતો કરશે, આ બધા જ નારા લગાવશે, કોઈ કોમી ભેદભાવ નથી આવી વાતો કરશે. પરંતુ જેવા એ લોકો કોઈ વ્યૂહ ઘડવા માટે, કોઈ સ્ટ્રેટેજી ઘડવા માટે બંધ રૂમમાં બેસશે ત્યારે પહેલા જ જાતિના સમીકરણો માંડશે અને પછી ટિકિટો આપશે. અન્યથા તો દેશમાં સારા સેવકોની ક્યાં કમી છે? હમણાં જ RSS ના વડા મોહન ભાગવત રાજકોટ આવેલા અને એમણે કેટલાક લોકો સાથે જે ગોષ્ઠી કરી એમાં મને ઉપસ્થિત રહેવાનો મોકો મળેલો. એમણે બહુ સરસ વાત કરી કે ભાઈ આપણે ડિવાઇડેડ છીએ એટલે જ આરક્ષણ છે. અને પંચજન્ય જે એમની વાત છે એમાં સમાજના તમામ લોકોને સાથે રાખવાની વાત છે. હવે દરેક લોકો વાતો તો આ જ કરે છે કે સમાજના કોઈ પણ વર્ગ વચ્ચે આભડછેટ ના હોવી જોઈએ, અસ્પૃશ્યતા એ કલંક છે સમાજ માટે.
પરંતુ જ્યારે ટિકિટોની ફાળવણી કરવામાં આવશે ત્યારે તમે જોજો, પાટીદારને 40% ટિકિટ આપવામાં આવી, આહિર કોમ્યુનિટીને આટલી આપવામાં આવી, દલિતોને આટલી, ઓબીસીને આટલી, અને હવે તો આપણા દેશમાં જાતિ મુજબની વસ્તી ગણતરી પણ થવાની વાતો ચાલી રહી છે. એટલે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? એક તરફ આપણે વર્લ્ડની શ્રેષ્ઠ મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરતા હોઈએ, અને બીજી તરફ આપણે વધુ ને વધુ આ દલદલમાં ફસતા જઈએ, તો આખા સમાજ ઉપર પણ એની અસર જોવા મળે છે કે ભાઈ આમ જ ચાલે છે. એકચ્યુઅલી આ જ ટ્રમ્પ કાર્ડ છે. તમે કોઈ નાનકડા સમુદાયમાં આવતા હો ને તમે ગમે એટલી સમાજ સેવા કરતા હો, પણ તમને અવશ્યપણે તમને સન્માન બધું મળશે, પ્રશંસા બધી મળશે, પણ ટિકિટની વાત આવશે ત્યારે તમારે એક જ્ઞાતિમાં હોવું જોઈએ. અને કેટલી બધી બેઠકો તો ટિપિકલી એવી જ છે કે જે વર્ષોથી તમે જુઓ કે બીજી કોઈ જ્ઞાતિને ટિકિટ આપવામાં જ આવી નથી. તો આ ખરેખર કોઈ પણ જે સ્વસ્થ સમાજ માટે, અથવા તો આપણે જેને કહીએ છીએ કે ચૂંટણી છે એ લોકશાહીનો મોટો તહેવાર છે, ખરેખર તો મોટો તહેવાર તો છે કે એમાં બધા જ પેરામીટરનો અમલ થતો હોય અને પછી ચૂંટણી યોજાતી હોય. હવે મને ભાજપને મત આપવો છે કે કોંગ્રેસને મત આપવો છે કે આમ આદમી પાર્ટી અથવા તો અન્ય કોઈ પણ પક્ષને, એ મારો અધિકાર છે, પણ એમાં કયા ઉમેદવાર ઉભા રહેશે એ અધિકાર તો દરેક પક્ષો પાસે છે. અને દરેક પક્ષ પોતે જો સ્વસ્થતા પૂર્વક અને પ્રામાણિકતા પૂર્વક સારા ઉમેદવારને મેદાનમાં ન ઉતારે તો મારા પાસે તો બહુ લિમિટેડ ઓપ્શન રહેવાના છે. પછી મને તમે ગમે એટલો પ્રચાર કરો કે મતદાન અવશ્ય કરો, પણ મારે કોને આપવાના? જેમની ઉપર ગુના નોંધાયેલા છે એમને મત આપવાના? તો આ એક મને લાગે છે કે મોટો ડ્રોબેક છે આપણી જે લોકશાહી પ્રક્રિયા છે. અને એ ખરેખર તો લોકશાહીના મૂળ છે ને આખા, એ નિયમોને બદલે મોરલ્સ ઉપર બહુ ચાલે છે. અને આ મોરલ્સમાં જ બધી ઘાલમેલ રાજકીય પક્ષો કરી દે છે. એ રૂપકડું ચિત્ર ઉપસાવે અને ફીલ ગુડ બધું કરાવે, પરંતુ પાછલા બારણેથી જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે તમે જોજો ક્યારેય કોઈ વિકાસના મુદ્દા બહુ ચાલતા નથી. હંમેશા જાતિના, ધર્મના, રાષ્ટ્રભાવનાના આ બધા મુદ્દા. અને કાં તો કોંગ્રેસ હોય તો એ વળી પાછું ગોડસેનો રાગ આલાપશે, અને ભાજપ હશે તો પાછું નહેરુને યાદ કરશે કે નહેરુ એ કાંઈ નહોતું કર્યું. હવે દેશમાં જયારે આજે તમે 2026માં છો ત્યારે તમે જાતિવાદથી પણ જો આપણે ઉપર ના ઉઠી શકીએ, અથવા તો કોઈ આટલો મોટો પક્ષ ભાજપ કે જે હવે તો આટલા વર્ષોથી દેશમાં શાસન કરે છે, અને કોંગ્રેસે આટલા વર્ષો સુધી શાસન કર્યું, પણ કોઈએ એક વખત એવો પોઝિટિવ પ્રયોગ કરવાની ક્યારેય તરફેણ નથી કરી કે ચૂંટણીમાં શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને પૂરા 5 વર્ષ સુધી કોઈ એક વ્યક્તિ સંપૂર્ણપણે પોતાના મતક્ષેત્રમાં ડેડિકેટ હોય, લોકો પ્રત્યે એમની જવાબદારી હોય, લોકોને આપેલા વચનો પૂરા કર્યા હોય, અને લોકો દ્વારા પસંદગી થયેલા ઉમેદવારને જ પક્ષ ટિકિટ આપશે. પણ આ કહેતા બી દીવાના, સુનતા બી દીવાના જેવી વાત છે. જી. અને ખરેખર લોકોએ સમજવાની જરૂર છે કે જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે સમાજના નામે જે લોકો પક્ષ લઈને જાય છે અને પોતાનો જે મત છે એ પોતાના પક્ષ માટે માંગે છે, પણ એમણે ખરેખર એ સમજવાની જરૂર છે કે સમાજમાંથી આવતી વ્યક્તિ મારા માટે વધારે જરૂરી છે કે વિકાસની નવી નવી યોજનાઓ લાવતી વ્યક્તિ મારા માટે વધારે જરૂરી છે. વિસાવદરની ચૂંટણીમાં આપણે જોયું કે 3 જે પેટા ચૂંટણી થઈ તો ત્રણેય જે ઉમેદવારો હતા તો એક જ સમાજમાંથી આવતા ઉમેદવારો હતા. તો એમાં પછી લોકોએ શું જોવાનું હોય કે એમના માટે કોણ વધારે સારું સાબિત થશે, એમના વિસ્તાર માટે કોણ વધારે સારું કારગર સાબિત થશે એ જોવાનું છે. પણ લોકો ક્યાંક આ નથી જોતા, અને સમાજના નામે જે રીતે તમે કહ્યું કે મોરલ આમાં વધારે ભળી જતું હોય છે, મોરાલિટી, અને લોકો ક્યાંક લાગણીને વશ થઈને સમાજ તરફ દોરાઈ જતા હોય છે, અને પછી આ પ્રકારે જે જાતિગત સમીકરણો છે આટલા મહત્વપૂર્ણ ભાગ ભજવી જતા હોય છે. કારણ કે આગળ મારો પ્રશ્ન પણ એ જ હતો કે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તો શું હવે એવું હોય કે પટેલ સમાજમાંથી આવતા મુખ્યમંત્રી છે તો એ પટેલોનો જ વિકાસ કરશે કે પટેલો માટે જ સારું કરશે, એવું શું હોય? ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ પડે ને તો ક્યારેય એ પાટીદાર મુખ્યમંત્રી છે એવી છાપ ઊભી નથી થતી. એ ગુજરાત જેવા રાજ્ય માટે ખૂબ જ સારી બાબત છે. એ રુજુ છે, ધાર્મિક છે, આ બધી વાત તો સાચી, પણ એમને જોઈને પહેલી નજરે કોઈ એમ કે પાટીદાર મુખ્યમંત્રી છે એવું ના કહી શકે. એ એમનો એક સારી બાબત છે. બીજી વસ્તુ, ગુજરાતે એવા ઉત્તમ ઉદાહરણો આપ્યા જ છે, પરંતુ એ બધા પક્ષના પોતાના કમ્ફર્ટ લેવલ મુજબ બનેલા ઉદાહરણો છે. જેમ કે
વિજયભાઈ રૂપાણીની જ્ઞાતિ જે છે એ કઈ બહુમતી વાળી જ્ઞાતિ નહોતી, પરંતુ વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું અને એમણે પોતાનો કાર્યકાળ લાંબો સમય સુધી ચલાવ્યો પણ ખરા. તો એમાં કોઈ જ્ઞાતિનું ફેક્ટર નથી નડતું કે ભાઈ ગુજરાતમાં જૈનોની સંખ્યા પાટીદારો કરતા ઓછી છે કે બીજી કોઈ જ્ઞાતિ કરતા ઓછી છે. તો ભાજપ ધારે તો એવું કરી શકે છે. અને હજુ પણ આપણે ઘણી બધી વખત જોઈએ છીએ કે કોઈ પ્રદેશ પ્રમુખની વરણી કરવાની હોય તો એમણે ગઈ ટર્મમાં CR પાટીલની વરણી કરેલી. તો ચર્ચાઓ થતી રહે કે ભાઈ પાટીદારો, લેવા, કડવા, કોળી સમાજ, ક્ષત્રિય સમાજ, ઓબીસી, SC ST આ બધાની ખૂબ જ વસ્તી છે. હવે એવું કરવામાં આવે તો હું માનું છું કે ભારતની ક્રિકેટ ટીમમાં પણ એવું જ થાય પછી કે ભાઈ કેપ્ટન છે સૌથી વધુ જે દેશમાં જ્ઞાતિ હોય જેની એમનો કેપ્ટન બને. અને તો પછી એવું જ રાખી દેવું જોઈએ કે ભાઈ જે જ્ઞાતિના લોકો હોય એ મુજબ જ બધી વેચણી થાય. પરંતુ મને આવા સમયે શંકરસિંહ વાઘેલાએ કહેલું એક વિધાન યાદ આવે છે, ભલે એમણે પણ રાજકીય અર્થમાં જ કહેલું કે તમે જયારે બીમાર પડો છો તો તમે તમારી જ્ઞાતિના ડોક્ટર પાસે નથી જતા, ત્યારે તમે સારા ડોક્ટર પાસે જાઓ છો, તમને જેના ઉપર વિશ્વાસ હોય એની પાસે જાઓ છો. તો રાજકારણમાં પણ માત્ર ટિકિટ માટે કે કોઈ એવું માની લે કે આ મારી જ્ઞાતિનો ઉમેદવાર છે એટલે મારું ભલું કરી દેશે, તો એવું ન તો ભૂતકાળમાં થયું છે અને ન તો ભવિષ્યમાં ક્યારેય થવાનું છે. પરંતુ ચૂંટણીનો જે સમયગાળો હોય છે ને ત્યારે થોડા દિવસો માટે આખો માહોલ એવો ક્રિએટ કરી દેવામાં આવે છે. અને એમાં પણ તમે જોજો કે બધા જ ઉમેદવારો સામસામા સેમ કમ્યુનિટીના જ મોટા ભાગે મૂકવામાં આવે છે. એટલે ખરેખર તો જ્ઞાતિઓ વચ્ચે પણ બે પાર્ટ પડી જતા હોય છે એમાં. અને જે ગામડાઓ સંપીને રહેતા હતા, જેવી પક્ષમાં તિરાડ પડે છે એમ ગામડાની સુખ શાંતિ પણ ઓલવાઈ જાય છે. જેમ કે ભાજપમાંથી શંકરસિંહ વાઘેલા જુદા પડ્યા અને ભાજપ અને રાજપ એવું જુદું બન્યું, પછી એક જ ઘરમાંથી બે ભાઈઓ જુદા પડે તો બેવની વચ્ચે અણબનાવ બન્યો હોય તો સગાવાલાઓ પણ બે ભાગમાં વેચાઈ જાય. તો ગામડાઓમાં એક પાર્ટીમાંથી બે પાર્ટી ઉભી થઈ ગઈ અને એના કારણે વેરઝેર વધી ગયા. એમાં લોકોને કોઈ ફાયદો થતો નથી, રાજકારણીઓને તો જે થતો હોય એ ફાયદો એ લોકો લઈ જ લેતા હોય છે ને એમની તો ચામડી ખરેખર જાડી હોય છે. પરંતુ આપે જે કહ્યું બહુ મહત્વની બાબત એ છે કે ઇમોશન્સ, ચૂંટણી છે એ ખરેખર તો ડેટા ઉપર, ખરેખર તો કોઈ પક્ષે કરેલા કામો ઉપર, એમની નીતિ ઉપર અને એમના જે મેનિફેસ્ટો હોય છે, એમનો ચૂંટણી ઢંઢેરો હોય છે, એમનો સ્ટડી કરી અને પછી થવી જોઈએ. જેમ અમેરિકામાં ચૂંટણી પહેલા પ્રમુખ પદના બે ઉમેદવારો હોય તો એમની વચ્ચે જાહેરમાં ડિબેટ કરવામાં આવે છે, લોકો જુએ છે, એમના ઉપર એમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આપણે ત્યાં બે મુખ્ય પક્ષોના પ્રમુખો હોય તો એ બેફામ આક્ષેપબાજી કરશે, ગાળાગાળી કરશે, રાડારાડી કરશે, પરંતુ ક્યારેય સામસામે આવીને એકબીજા ઉપર કરેલી કાદવ ઉછાળ બાબતે જવાબો આપતા નથી. અને ચૂંટણી વખતે આપણે ત્યાં એટલી બધી શરમજનક રીતે આક્ષેપો કરવામાં આવે છે. એમાં કોઈના પરિવારો ઉપર આક્ષેપ થાય, કોઈની અંગત બાબતો ઉપર આક્ષેપ થાય, અને હવે તો આડકતરી રીતે તમે કોઈની બેઇજ્જતી કરવા માટે સોશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ બધા જ પરિબળોને જોડીને આપણે ત્યાં ચૂંટણી લડાઈ છે. એટલે એ દિવસોમાં જો લોકો પોતે ઇમોશન ડ્રીવન હોય તો મને લાગે છે ભૂલ કરી જ બેસે. અને ભારત જેવો વિશાળ દેશ, 140 કરોડથી વધુની વસ્તી ધરાવતો દેશ હોય ત્યારે આપણા રાજકારણીઓને લાગ્યું ફાવ્યું છે કે કોઈ એવા જ કોમન એજન્ડા ઉપર કામ કરો કે જે લોકોને માસને સ્પર્શતા હોય. મોટા ભાગે જેમ કે હું કોઈ રસ્તાની વાત કરું તો કે બધાને સ્પર્શવાની વાત નથી, કેટલાકને એમાં રસ પડશે નહીં, એમાં તો તમારે ડિટેલિંગ કરવું પડે ને ડેટા આપવા પડે ને. હવે દેશનો બહુધા વર્ગ એવો છે, હજુ આપણે કહીએ છીએ કે આપણે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીએ છીએ. દેશનો એક મોટો વર્ગ ગ્રામ્ય વિસ્તારોમાં એવો વસે છે કે જ્યાં પૂરતી વીજળી મળતી નથી. હજુ દેશમાં કરોડો લોકોને BPL હેઠળ અનાજ, અંત્યોદય યોજના હેઠળ અનાજ મેળવવું પડે છે. તો કોમ્યુનિકેશનના બધા જ ટૂલ્સ એમના સુધી પહોંચ્યા નથી. તો એમને કે તમારે કદાચ ભ્રમિત કરવા હોય તો મને લાગે છે આસાન છે. જેમનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, વિશ્વના પ્રવાહો અને પોલિસીસ બાબતે જેમનો બહુ કન્સર્ન નથી, તો આ પ્રજામત વિશે ચિંતાનો વિષય છે કે લોકો મોટા ભાગે ભોળવાઈ જાય છે. આપણે કોઈ ભાજપની ટીકા નથી કરતા, કારણ કે ભાજપ અત્યારે છે એટલે ભાજપની વધુ વાત થાય છે. બાકી કોંગ્રેસ અગાઉ હતી ત્યારે કોંગ્રેસ પણ આ જ કરતી હતી. તમે ગરીબી હટાવોના નારા લગાવવાથી ગરીબી દૂર થતી નથી. એવી રીતે દરેક વાતમાં
અત્યારે ભાજપ વિશે તમે કાંઈ પણ બોલો તો એવું કહેવામાં આવે છે કે તમે દેશની વિરુદ્ધમાં બોલો છો અને એગ્રેશન સાથે કામ કરે છે. એમનો એજન્ડા હશે, એમની પોલિસી હશે. તો મોટા ભાગે તમે જોજો કે રાષ્ટ્રભાવનાની વાતોને પોતાના પક્ષ સાથે કેમ જોડી દેવી એ ભાજપ પાસેથી કોઈ શીખવા જેવું છે કે તમે ભાજપને પ્રેમ કરો છો એટલે તમે દેશને પ્રેમ કરો છો એવું અર્થઘટન થઈ જાય છે. તમે ભાજપની ટીકા કરો એટલે દેશની ટીકા થાય છે એવું અર્થઘટન થઈ જાય છે. અને અલગ અલગ કોમ્યુનિકેશનના ટૂલ્સથી કેવી રીતે વિરોધ કરવો અને લોકોને કેવી રીતે ઉતારી પાડવા એ પણ એક મોટો પ્રયાસ ચાલી રહ્યો છે. અને બીજી તરફ કોંગ્રેસ પણ જુઓ તમે, કોંગ્રેસ એ જ રસ્તા ઉપર જઈ રહી છે એટલે જ કોંગ્રેસ કોપી કરવા જાય છે એટલે જ ભાજપ એનાથી ચડિયાતું પુરવાર થાય છે. આજે કોંગ્રેસે કહેવામાં આવે છે કે ખામ થિયરી ગુજરાતમાં કોંગ્રેસે જ એપ્લાય કરેલી માધવસિંહ સોલંકીના ટેન્યોર વખતે. તો આના મૂળમાં કોંગ્રેસે કરેલા પાપો ઘણા બધા છે, નથી એવું નથી. અને કદાચ એ પાપ એટલા ઊંડાણ સુધી પ્રસરી ગયેલા હશે કે આજે એમની દશા એક સૌથી જૂનો પક્ષ હોવા છતાં એ ભાજપ સામે ટકવાને બદલે ડગમગી રહ્યો છે. તો આપણે જાતિવાદના બેઝ ઉપર ચાલીએ છીએ, પરંતુ ભાજપ ઘણા બધા કિસ્સામાં ભલે એક રાજકીય પક્ષ તરીકે ટીકા કરવાના એમના સંદર્ભે ઘણા બધા મુદ્દા હોઈ શકે, પરંતુ એમણે પેરેલલ અર્બન વોટ્સ ઉપર પણ પોતાનો અધિકાર જાળવી રાખ્યો છે. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે રૂરલ વોટ્સ છે એ કોંગ્રેસની વોટ બેંક છે, એને તો ભાજપે તોડી જ નાખી. હવે તમે જોજો શહેરી વિસ્તારોમાં પણ ઉજળિયાત વર્ગ જે છે એ પણ ભાજપની પોલિસીને થી વધારે અટ્રેક્ટ થઈ રહ્યા છે. અને ખાસ કરીને ભાજપે માત્ર એ જાતિગત રાજકારણનો બેઝ એમણે છોડ્યો નથી, પરંતુ મોરઓરલેસ એ ક્યાંક ને ક્યાંક પ્રયોગો કરતો રહે એવો પક્ષ છે જે કોંગ્રેસે ક્યારેય નહોતા કર્યા. જેમ કે થોડા વખત પહેલા ગુજરાતની ચૂંટણીમાં એમણે કોઈ જ્ઞાતિ કે કંઈ જોયા વગર જ આખી મિનિસ્ટ્રીને બદલાવી નાખેલી, બધાને ગુજરાતી ભાષામાં કહીએ તો ઘર ભેગા કરી દીધા. એવી જ રીતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેટલાક ખૂબ જ ડાયનેમિક લીડર્સ ગણાતા હતા, એ બધાને કહી દીધું કે ભાઈ 2-3 ટર્મ સુધી તમે એક જ ધારા ચૂંટણી લડો એ યોગ્ય નથી, રિટાયર્ડ થઈ જાઓ. તો નવા લોકોને એમણે તક આપી. આજે તમે જુઓ કે રાજકોટ જેવું મોટું શહેર હોવા છતાં અહીંયાના એક પણ ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા નથી. તો ભાજપ આવું કરી શકે છે. એટલે આ બધા પ્રયોગો એવા છે કે એક જવાબદાર પક્ષની ખરેખર તો જવાબદારી એ જ છે કે કોઈક રૂઢિગત બાબતોમાં કદાચ આપણે વર્ષોથી ચાલી આવતા હોય તો એમાંથી એમણે સમાજને બહાર કાઢવો, રાજનીતિને બહાર કાઢવી. અને હું માનું છું કે ભાજપ પાસે આ ગોલ્ડન ચાન્સ છે ને હવે એવી પોઝિશન ઉપર છે કે આવા એક નવા સીમાચિહ્ન જરૂર રચી શકે એમ છે. અને જ્યારે ચૂંટણીઓમાં આ પ્રકારે સમાજકારણ આવે તો જે સમાજનું સંખ્યાબળ વધારે છે એ સમાજ ચૂંટણીને પોતાની જે ઈચ્છા છે એ મુજબ એ દિશામાં લઈ જઈ શકે. કે ગુજરાતની અંદર પાટીદારોની કે કોળી સમાજની વસ્તી વધારે છે તો હવે પાટીદાર સમાજ અને કોળી સમાજ જે પક્ષને પસંદ કરે એને આગળ સત્તા સુધી પહોંચાડી શકે, જે મોટા સમાજ છે. પરંતુ આની અંદર સંખ્યાબળમાં કે ઓછા શક્તિશાળી જે નાના સમાજ છે એમણે શું સમજવાનું? બિલકુલ સૌથી મહત્વની બાબત છે ક્યારેક તો એમને એમ લાગે કે અમે સાવ નિરાધાર છીએ, જાણે અમારું કોઈ છે જ નહીં અને ક્યાંય એમનો ઉલ્લેખ પણ ન કરવામાં આવે. મેં એટલા માટે જ કહ્યું કે રાજકીય પક્ષોએ જ આ બાબતે સંતુલન સાધવાની જરૂર છે કે કોઈ જ્ઞાતિની સંખ્યાના આધારે ટિકિટની વહેંચણી કરવામાં આવે તો દર વખતે ખાલી ચહેરાઓ બદલે, બાકી તો જે છાપેલા કાટલા છે એમને તમે ટિકિટ આપવાના છો. અને આ તો સારું છે, બાકી તમે 4-4, 5-5 વખતથી કોઈ એક જ ઉમેદવાર એક જ વિધાનસભા ઉપર ચપ્પટ બેસી ગયા હોય અને બીજા કોઈ યુવાને ટિકિટ મળે જ નહીં. અને હું તો ખરેખર યુવા પણ શા માટે, ચૂંટણીઓમાં કોઈ એવો માપદંડ નથી, ભલે કોઈ બુઝુર્ગની ટિકિટ આપો ને. રાજકારણમાં જેમ કોઈ ક્લાર્ક બનવું હોય તો તમારે ગ્રેજ્યુએટ થવું પડે છે, તમારે મિનિસ્ટર થવા માટે તો ગ્રેજ્યુએટ થવાની જરૂર નથી. ઓકે, આને કોઈ નબળાઈ ના ગણવી જોઈએ. હું માનું છું ડેમોક્રેસીની બ્યુટી ગણવી જોઈએ કે સર્વ સત્તાધીશ લોકો છે, પબ્લિક છે, એ ખરેખર તો કિંગ છે અને એ જ કિંગ મેકર પણ હોવી જોઈએ. પણ રાજકીય પક્ષો આનો મિસયુઝ કરી રહ્યા છે. અશિક્ષિત લોકોને ટિકિટ આપો એનો વાંધો નથી. ઘણા બધા એવા લોકો હોય છે કે જે બિલકુલ ભણ્યા નથી પણ વર્ષો સુધી સમાજની સેવા કરતા હોય છે. તમે અન્ના હજારેનો દાખલો લઈ લો તો આવા લોકો છે, એમને કોઈ જ્ઞાતિ જાતિનો ભેદ રહેતો નથી. તો પણ એમાં તમે ધારો તો સારી સિલેક્શન તો ચોક્કસ કરી જ શકો
કે ઉદાહરણ તરીકે કોઈ નાની જ્ઞાતિ છે પણ ખૂબ જ સારો ભણેલો વ્યક્તિ છે અને સોશિયલ સર્વિસમાં એમને રસ છે, એ કોઈ એમણે નવી શોધ સંશોધન કર્યા છે. તો ઘણા બધા દેશમાં આજે વિદેશોમાં આપણે જોઈએ તો જ્યારે મિનિસ્ટ્રી કોઈને સોંપવામાં આવે તો સ્પેશિયલાઇઝડ લોકોને મિનિસ્ટ્રી સોંપવામાં આવે છે. તો આપણે ત્યાં પણ હવે દાખલા તરીકે વન વિભાગનું ખાતું હોય કે ટેકનોલોજીનું ખાતું હોય કે સાયન્સનો વિભાગ હોય, પોર્ટને લગતો વિભાગ હોય. હવે તમે આ કોઈ અશિક્ષિત વ્યક્તિને સોંપી દો તો પોતાની કોઠાસૂઝથી ભલે કામ કરે, પરંતુ એક ખરેખર લર્નેડ માણસ હોય તો એમને જો તમે ટેકનોલોજીનું કામ ખાતું સોંપો કે એરપોર્ટ ઓથોરિટીના આવા ખાતાઓ સોંપો કે નાણાં વિભાગ છે, તો દરેક ખાતા ખૂબ જ મહત્વના છે અને એમાં કામ કરવા વાળા તો મોટા ભાગના સનદી અધિકારીઓ છે, ખૂબ જ બાહોશ હોય છે. તો આવા લોકો પાસેથી શ્રેષ્ઠ કામ લઈ શકાય, વધુ સારી રીતે લઈ શકાય. હવે એમાં કોઈ જ્ઞાતિ જોવાની જરૂર નથી. મેં અગાઉ કહ્યું એમ જ કે જે સારું કામ કરે એ જ મેરિટ હોવું જોઈએ. અને જે કન્ટ્રીઝ તમે વિશ્વના દાખલાઓ પણ જુઓ કે આપણા જ પડોશી દેશો, આપણામાંથી જુદું પડેલું પાકિસ્તાન કે પાકિસ્તાનમાંથી જુદું પડેલું બાંગ્લાદેશ, અંતે આજે એ લોકો આટલી કફોડી હાલતમાં એટલા માટે જ છે કે એ લોકો ફેનેટિક છે, ધર્માંધ છે. માત્ર ને માત્ર એ લોકો પોતે જાતિવાદ ઉપર, પોતાની જ્ઞાતિ, પોતાના ધર્મ અને એમના પ્રત્યે એટલી બધા અંધ બનીને એ લોકો પોતાનો વહીવટ ચલાવે છે કે ત્યાં લોકશાહીને બદલે જાણે તમે કોઈ સંપ્રદાય ચલાવતા હોય ને એવી રીતનું શાસન ચાલે છે. અને એના કારણે જ આજે તમે દેવાળિયા બની ગયા છો સંપૂર્ણપણે. આંતરિક હિંસા એટલી બધી વધી ગઈ છે. તો આ બધાનું કારણ આજ છે ને. આજ તમે જુઓ, એક વખતના મિડલ ઇસ્ટના જે કન્ટ્રીઝ છે, જે લોકો અત્યારે યુદ્ધમાં ખુવાર થઈ ગયા છે, એક વખતે કેટલો બધો એમનો દબદબો હતો. આજે ઈરાકની હાલત તમે જુઓ, ઈરાનની હાલત જુઓ, યમન જુઓ, કે જેટલા ઇવન ઇઝરાયલની આસપાસના લગભગ બધા જ એક સમય આ બધાની શાન હતી. અને પ્રાચીન ભારતમાં જયારે આપણે એમની સાથે વ્યવહાર થતો હતો ત્યારે વૈશ્વિક નકશા ઉપર આમનું બહુ મોટું સ્થાન હતું. પરંતુ ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ નહોતી. અને એનું કારણ માત્ર ને માત્ર ત્યાંના લોકો નથી, ત્યાંના શાસકો અને શાસકોની દ્રષ્ટિ છે. પાકિસ્તાનમાં પણ તમે જુઓ કે ચૂંટાયેલી સરકારના સર્વે સર્વા હોય એમને જેલમાં પૂરી દેવામાં આવે. અને થોડા સમય પહેલા તો એમના પરિવારજનો એવો આક્ષેપ કરવો પડ્યો કે કદાચ એમને મારી નાખવામાં આવ્યા છે. અને આપણે જોયું છે કે ત્યાં જે લોકો લશ્કરને અનુરૂપ હોય એમ શાસન નથી કરતા, એમને પદભ્રષ્ટ તો કરવામાં આવે છે. ઘણા બધા કિસ્સામાં એમને ફાંસીએ ચડાવી દેવામાં આવે છે. તો આપણી આ બ્યુટી છે, આપણો દેશ છે, વિવિધતાઓથી આપણી વિવિધતામાં આપણી એકતા છે. અને એ જ મને લાગે છે કે ભારતની શાન છે. આજે વિશ્વમાં રશિયા યુક્રેનનું યુદ્ધ ગણો કે ઇઝરાયલનું ગાઝા પટ્ટી વચ્ચેનું વોર છે, કે આપણું ભારતે જ્યારે પાકિસ્તાન ઉપર અટેક કર્યો અને અમેરિકા જેવા લોકો કે આવી ઘણી બધી મહાસત્તાઓ તમે ટેરિફના મામલે જુઓ આપણી વિરુદ્ધમાં બોલે, પણ છતાં ભારત અડગ છે. કેમ કે આપણે ત્યાં પોલિટિકલ સ્ટેબિલિટી છે. અને બીજું હજુ જે હમણાં જ જે પર્વ આવી રહ્યું છે, પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરીએ, તો ઘણા બધા લોકોને કદાચ એ વાતની નહીં ખબર હોય કે આપણે ત્યાં સૈન્યની જે પરેડ થાય છે એની સલામી રાષ્ટ્રપતિજી લે છે. કારણ કે રાષ્ટ્રપતિ ત્રણેય દળના વડા છે અને એની સાબિતી છે કે અંતે તો સૈન્યનું સર્વોપરી પણ લોકો છે. કે રાષ્ટ્રપતિ લોકોના પ્રતિનિધિ છે અને સૈન્ય પણ એમને સમર્પિત છે. અને એટલે જ ભારતના સંવિધાનની આ બ્યુટી છે. અને આપણે ત્યાં દરેક જાતિઓને સન્માન. અને ભૂતકાળમાં વર્ષો પહેલા કેટલીક જે રૂઢિગત પરંપરાના કારણે કેટલીક જ્ઞાતિઓને ઘણો બધો અન્યાય થયેલો છે. એમણે વર્ષો સુધી અપમાન સહન કર્યું, એમણે યાતના સહન કરી, પીડા સહન કરી. તો એમાંથી એમને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે જ રિઝર્વેશન આપવામાં આવ્યું છે. અને આપણે બધાએ એ લોકોનું સન્માન કરવું જોઈએ. કેમ કે આજે આપણી આ પેઢીએ કદાચ એ નથી જોયું, પણ એ લોકોએ ખૂબ જ વેઠ જેમણે સહન કરી છે. તો આજે એમને મેઇન સ્ટ્રીમમાં ભળવાનો અધિકાર છે, પરંતુ એક સન્માનપૂર્વકનો અધિકાર છે. પણ જ્યાં ત્યાં દાખલા તરીકે કોઈ લાંચ લેતા પકડાય અને કોઈ સમાજ એવું કહેવા માંડે કે આ તો અમારી જ્ઞાતિનો છે એટલે એને હેરાન કરવામાં આવે છે, અથવા તો ક્યાંય કોઈ પોલીસ કોઈ ધરપકડ કરે અને કોઈ મોરચો આગળ આવી જાય કે આ તો અમારી જ્ઞાતિનો છે. જેમ કે થોડા દિવસ પહેલા મશહૂર સંગીતકાર જેના પ્રત્યે કરોડો લોકોના હૃદયમાં કેટલું બધું માન હોય, હવે એવી વ્યક્તિ જયારે એમ બોલે કે મુસ્લિમ હોવાના કારણે એમણે પીડા સહન કરવી પડી, અથવા થોડા
વર્ષો પહેલા આવું જ બ્લન્ડર આમિર ખાને પણ કર્યું હતું. પછી તો એને ડેમેજ કંટ્રોલ કરી લીધું કે ભાઈ મુસ્લિમ હોવાના કારણે એમને આવું ફીલ થઈ રહ્યું છે. તો હું માનું છું કે આ બધી ગપ્પાબાજી છે, તદ્દન મોટો હિપોક્રેટ્સ છે આ લોકો. કારણ કે તમે કલ્પના કરો કે આજે આપણા દેશમાં સુપરસ્ટાર્સના નામ લેવામાં આવે તો શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, આવા લોકોના આવા બધા સુપરસ્ટાર્સ જે છે એમના કરોડો લોકો ફેન છે. અને એમના ફેન બનતી વખતે કોઈ એવું નથી જોતું કે આ લોકો મુસ્લિમ્સ છે. એ લોકો એને દિલો જાનથી ભાઈજાન કહીને એમને પ્રેમ કરે છે. એમની ફિલ્મો જોવા જાય છે તો કોઈ એવું જોઈને નથી જતા કે આ કઈ મુસ્લિમ છે એટલે આપણે ના હિન્દુએ ના જવું જોઈએ. અને જ્યારે વિદેશમાં એમની ફિલ્મો આવતી હોય છે તો લોકો એને ભારતીય તરીકે જુએ છે, કે એવું નહીં કે આ ભારતના મુસ્લિમ છે, એવી રીતે નથી જોતા. વિદેશની અંદર પણ ભારતનું નામ આગળ લાવનારા આ જ લોકો છે. પણ હવે તમે આ જ સિનારીઓ પાકિસ્તાનમાં જુઓ કે ભારતની ટીમમાં તો મોહમ્મદ અઝરુદ્દીન અને અગાઉ તમે જુઓ તો અગાઉ પણ મુસ્લિમો કેપ્ટન પણ રહી ચૂક્યા છે. ભારત એક એવો દેશ કે જ્યાં ક્રિકેટ એક ધર્મ છે, ક્રિકેટ એ એટલું પોપ્યુલારિટીની ચરમસીમા છે. ત્યાં પણ આપણે આપણા દેશનું સુકાન જો કોઈ મુસ્લિમને સોંપતા હોય તો એ મુસ્લિમ છે કે નથી એ ગણીને નથી સોંપાતું, એમના મેરિટ ઉપર એમને સોંપવામાં આવે છે. પછી તો એ માણસ એમના માટે કેટલો લાયક છે એ એમણે વિચારવું જોઈએ. હવે તમે આ જ કલ્પના પાકિસ્તાનમાં કરો તો પાકિસ્તાનમાં ક્યારેય કોઈ ટીમમાં હિન્દુ કેપ્ટન હોય તો બતાવો, અથવા તો પાકિસ્તાનમાં કોઈ ગણમાન્ય પોસ્ટ ઉપર. આ ચોક્કસપણે કેટલાક અપવાદો છે, જે દર્શકો આ જુએ છે એમાંથી કેટલાક ને એવા 10-12 ઉદાહરણો છે, પણ એનું મેન્શન કરતો નથી. એક દેશ તરીકે અને 75 વર્ષમાં એવા કોઈ ગણમાન્ય હિન્દુ લોકોને પાકિસ્તાન સરકારે પ્રમોટ કર્યા હોય એવું આપણે જોયું નથી. અને મોટા ભાગે પાકિસ્તાનની ટીમમાં પણ જ્યારે કોઈ હિન્દુને સ્થાન મળ્યું છે તો એના પછીના ઇન્ટરવ્યુઝ એમના સાંભળ્યું તો ખબર પડે કે એને એની હ્યુમિલિએટ ઘણું બધું એમની સાથે હ્યુમિલિએશન કરવામાં આવ્યું છે જ્ઞાતિ તરીકે. અને હમણાં પણ આપણે જોયું ને કે જ્યારે ભારતે હુમલો કર્યો પછી પાકિસ્તાનની ટીમના ઘણા બધા ખેલાડીઓ કેટલું ગંદુ બોલતા હતા. એટલે તમામ વસ્તુઓને જો તમે જ્ઞાતિના એક જ દૂરબીનથી જોતા હો તો પછી તમારો અંજામ આવો જ આવે. પછી એ બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાન હોય કે ઈરાન હોય કે ઈરાક, તમે દરેક વસ્તુમાં જેમ કે થોડા હવે સાઉદી અરેબિયા હવે તો ખૂબ જ મુક્તતાનો ત્યાં અનુભવ કરાવે છે ને એવું પિક્ચર પણ ઉભું કરે છે, કારણ કે હવે ટુરિઝમને ડેવલપમેન્ટ કરવાની એમની યોજના છે. પરંતુ થોડા જ વર્ષો પહેલા તમે જુઓ તો સ્ત્રીઓને ફૂટબોલ જોવા જવાની મનાઈ હતી. તો આવું આપણે એક જાતનો હું કહું છું એક વાદ જ છે, તમે પુરુષવાદ અને સ્ત્રીવાદ. ખરેખર તો જે વિશ્વમાં આપણે રહીએ છીએ અને જે ગ્લોબલાઇઝેશનની આપણે વાત કરીએ છીએ તો ગ્લોબલાઇઝેશનમાં આજે અમેરિકા શું કરે છે? અમેરિકા ગ્લોબલાઇઝેશનના નામે માર્કેટ સર કરે છે. તમે ગ્લોબલાઇઝડ તો છો જો તો અમેરિકા સાથે બિઝનેસ કરો છો, અમેરિકાના ટેરિફને માનો છો. એન્ડ ઇન્ડિયા ઇઝ ભારત છે વસુધૈવ કુટુંબકમ છે. ભારત પોતાના પડોશી સાથે પણ એવી ક્રૂરતા ક્યારેય કરતું નથી જ્યારે અતિ ના કરે ત્યાં સુધી. તો એ ગ્લોબલાઇઝેશન છે. આપણે નેશનલાઇઝેશન વિથ ગ્લોબલાઇઝેશન. તો ભારતની તો વર્ષોથી પરંપરા રહી છે. આપણે ક્યારેય પહેલો હુમલો આપણે ક્યારેય કોઈના ઉપર કરતા નથી. અને અમેરિકાનું હંમેશા તમે જોજો પહેલા એ જ હુમલો કરે છે અથવા તો પહેલા કોઈ એવી એક્ટિવિટી કરે છે. આજે તમે ગ્રીનલેન્ડને કબજે કરવાની વાત હોય કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિને ઉંચકીને પોતાને ત્યાં લઈ આવે છે બાંધીને. તો મૂળ વાત આપણે જે કરી રહ્યા છીએ કે ભારતની આ જે વિવિધતા છે ને એ એમની બ્યુટી છે. હવે જો તમે એને જાતિઓમાં સીમિત રાખી દેશો કે દરેક ઘટના બનશે તો આપણે એમાં જાતિ જોડી દઈએ કે ભાઈ ખોડલધામ છે તો પાટીદાર સમાજની આસ્થાનું પ્રતીક છે, બહુ પૂજનીય છે, બહુ ધાર્મિક અદ્ભુત સ્થળ છે અને પાટીદારોએ આ ગુજરાતને શાનદાર બનાવવામાં એમની આટલી નામના મેળવવામાં એમનો મોટો ફાળો છે. તો હું માનું છું કે આ સૌથી મહત્વની વાત છે કે પાટીદાર સમાજના લોકોએ પૂરા વિશ્વમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. એ પાટીદાર સમાજ છે. પણ એ જ પાટીદાર સમાજ કોઈ નાની નાની બાબતોમાં ખુદના એ લોકોની સાથે કે પાટીદાર સમાજ છે એટલે આવું, તો મને લાગે છે કે એ તો પાટીદાર સમાજ પોતે વધુ સીમિત થઈ રહ્યો છે. અને આ પાટીદાર સમાજ જ નહીં બીજા તમામ સમાજો માટે, કેમકે દરેક જ્ઞાતિઓ આજે ખૂબ જ સારું કૌશલ્ય ધરાવે છે, એમાં ગણમાન્ય લોકો છે. તો નાની મોટી ઘટનાઓ સમાજમાં બનતી રહેવાની છે. તો એવી બાબતોમાં કોઈ કોઈની ધરપકડ કરે કે કોઈ ક્યાંય મારામારી બને, મારામારીની ઘટના બને, તો આ બધી બાબતોમાં કોઈ એક જ્ઞાતિ બીજી જ્ઞાતિની વિરુદ્ધ હોય એવું સામાન્ય રીતે હોતું નથી. જેમ કે આપણે જે ક્રાઇમ રેટની વાત કરતા હોઈએ તો હવે ઘરમાં રહેલા બે ભાઈઓ વચ્ચે અચાનક ઝઘડો થાય અને એક ભાઈ બીજા ભાઈને છરી મારી દે તો હું માનું એમાં કોઈ ગુનાખોરી વધી નથી ગઈ, એ તો બે ભાઈઓનો મામલો છે. એમ દરેક સમાજના આગેવાનોએ સમાજને સમાજમાં ક્યાં પ્રોજેક્ટ કરવો
અને ક્યાં સમાજના હિતોનું રક્ષણ કરવું, આ બાબતે વિચારવા જેવું છે. અને ખાસ કરીને રાજકારણીઓ એમનો ઉપયોગ ના કરી જાય. એટલે તમે જે મહત્વનો પ્રશ્ન એ પૂછ્યો કે જ્ઞાતિના ઉમેદવારો જ એ જ્ઞાતિનું ભલું કરે એવું પણ એવું હોતું નથી. તો બધા ન્યાલ થઈ ગયા હોય, બધા જ્ઞાતિઓ વાળાને સોનાના નડિયા થઈ જવા જોઈએ, પણ એવું થતું નથી. એ લોકો કશું જ કરતા નથી. એ તો ચૂંટાયા પછી એ જ્ઞાતિ નહીં ને કોઈ નહીં, એ તો પોતે પોતાની જગ્યાએ પડ્યા રહે છે. કે આપણે ત્યાં કોઈ જવાબદેહી જેવી સિસ્ટમ નથી. એકાઉન્ટેબિલિટી આપણે ત્યાં હવાઈ છે. એટલે તમે ચૂંટાયા પહેલાનો પણ કોઈ એજન્ડા નથી કે ભાઈ કોઈ ઉમેદવારની શું લાયકાત હોવી જોઈએ ખરેખર તો આદર્શ રીતે. એવી જ રીતે ચૂંટાઈ ગયા પછી પણ એને લોકોને કેવી રીતે મળવું, લોકોના કામો કેવી રીતે કરવા, લોકો સમક્ષ કેવી રીતે આવવું, લોકોનો ફોન ઉપાડવો કે નહીં, લોકો કામ લઈને જાય તો એને ધૂતકારવા કે નહીં, આ બધા આપણે ત્યાં કોઈ માપદંડ છે નહીં. એટલે ફરી પાછું એ 4 વર્ષ સુધી એ જલસા કરશે. પાછું છેલ્લું 1 વર્ષ હોય ત્યારે ચોપડીઓ છપાવશે ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉભા કરશે ને હવે એક નવું તૂતું પૂછ્યું છે કે લોકોના કામ કરો ના કરો અલગ વસ્તુ છે, પણ તમે લોકોમાં રહો. એટલે આવી નવટંકી એ લોકો કરતા રહે અને ત્યાં છેલ્લે પાછું સેન્ટ્રલ લીડરશિપ માંથી કોઈ નવો ઇમોશનલ મુદ્દો ઉભો થઈ જાય અને એમાં જ્ઞાતિને જોડી દો, ધર્મને જોડી દો, રાષ્ટ્રભાવનાને જોડી દો અને થોડીક ગાળાગાળી કરી લો, ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય. મોટા ભાગના જે લોકો છે એ કોઈ નક્કર મુદ્દો ના હોય તો કેટલાક જે લોકો તમારી વોટ બેંક છે એ તમને મત આપી દેશે અને બાકીના 50% લોકો તો વોટ આપતા નથી. તો તમારું કામ થઈ જવાનું છે અગેન એનું જ. એટલે દરેક સેન્ટ્રલ લીડરશિપના જે મોટા નેતાઓ છે એને ખરેખર તો એક મોટી અપીલ એ છે કે આવું ક્યાં સુધી ચલાવશો. ઉમેદવારોની પસંદગીમાં કોઈક સારા માપદંડ રાખો, લોકોની સમક્ષ એવા ઉમેદવારો મૂકો કે તમારે મતદાન લોકો કરે એવી બૂમો ના પાડવી પડે, લોકોને ખુદને જ ઉત્સાહ જાગે કે આવો ઉમેદવાર છે તો હું ઘરે શા માટે બેઠો રહું, મારે તો મત આપવા જવું જ જોઈએ. અને એ જ પ્રશ્ન આવ્યો હતો કે લોકોએ ખરેખર સમજવાની એ જરૂર છે કે એમના માટે સમાજ વધુ મહત્વપૂર્ણ છે કે પ્રદેશ વધુ મહત્વપૂર્ણ છે. કારણ કે આ પ્રકારે જ્યારે ચૂંટણીનો માહોલ આવે ત્યારે જે તે ઉમેદવારને સમાજના પ્રતિનિધિ તરીકે એમ દર્શાવી દેવામાં આવે છે. પક્ષ જે છે એ પણ એ પ્રતિનિધિને એવા ઉમેદવારને ઉભા રાખે છે કે જે તે સમાજમાંથી આવતા હોય. તમે જે રીતે અગાઉ વાત કરી કે એ કયા સમાજમાંથી આવે છે એ જોવાની જરૂર નથી. ખરેખર લોકોએ એ જ જોવાની જરૂર છે કે આ કઈ યોજના લઈને આવે છે, કયા નવા પ્રોજેક્ટ લઈને આવે છે, અમારા વિસ્તાર માટે આગળ જતા આ વ્યક્તિ શું કરશે. એ માપદંડો ખરેખર મહત્વપૂર્ણ હોવા જોઈએ, એના ઉપર ચર્ચાઓ થવી જોઈએ, એના ઉપર વિચારણા થવા જોઈએ. પરંતુ એ નથી થતું. પણ લોકો એ જુએ છે ઇમોશનલ મુદ્દાને, જે રીતે તમે કહ્યું કે રાષ્ટ્રભાવનાને, ઇમોશનલ મુદ્દાઓને ત્યાં જોડી દેવામાં આવે છે કે આ વ્યક્તિ આ સમાજમાંથી આવે છે તો એ સમાજનું ભલું કરશે. એવો લોકોને જે ભ્રમ છે એમાંથી લોકોએ ખરેખર બહાર આવવાની જરૂર છે. સમાજ, પ્રદેશ એમના માટે ખરેખર શું જરૂરી છે એ લોકોએ સમજવાની જરૂર છે. અને બીજી એ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ છે એ જન્મથી જે તે જાતિનો હોય છે કે જે તે ધર્મનો હોય છે, પરંતુ આપણે એ જોવા કરતા એના જીવનકાળ દરમિયાન એને શું કર્મ કર્યા છે એ જો આપણે જોઈએ તો કદાચ દેશને વધુ આપણે વિકાસ તરફ વેગ આપી શકીએ. તમારું શું માનવું છે? બિલકુલ આમ જ હોવું જોઈએ, પરંતુ આપણે ત્યાં બધી કિતાબી વાતો બની ગઈ છે. કોઈ બોલે તો પણ મોટાભાગે જે પીઢ નેતાઓ છે જે વર્ષોથી ચોટી ગયા છે ફેવિકોલની જેમ, એ લોકો સાંભળી લેશે અને સ્ટેજ ઉપર તો એ પણ આનાથી પણ તમે બોલ્યા એનાથી પણ સારી વાતો કરશે. એ કોઈ પ્રવચન આપવા જશે તો મોટિવેશનલ સ્પીકરની જેમ અથવા તો સોશિયલ એન્જિનિયરિંગના બેતાજ બાદશાહ હોય એવી વાતો કરશે. અને ક્યાંય સ્ટેજ ઉપરની વાત અલગ છે અને ડિસિઝનની એક્શનની વાત અલગ છે. અને ચૂંટણીઓ દરમિયાન વળી પાછા બધા જે ભાષણો છે એ સામાજિક જે બધા કાર્યક્રમો થતા હોય છે કે આ સમાજનો કાર્યક્રમ, ફલાણા સમાજનો કાર્યક્રમ, એવી રીતે સામાજિક કાર્યક્રમો ચૂંટણી સમયે થાય ને વળી પાછા એમાં પાછી વાતો એ લોકો પાછી રાજકારણની ને વિકાસની કરે. તો તમે જો વિકાસની જ વાતો કરવા આવ્યા છો તો પછી તમારે જે તે સમાજને ભેગો કરીને કાર્યક્રમ કરવાની શું જરૂર? અને સમાજના જે આગેવાનો છે ને, ખરેખર તો સમાજના આગેવાનો ને પણ દરેક જ્ઞાતિજનોએ ઓળખી લેવાની જરૂર છે. કારણ કે મોટાભાગના ફાયદા તો એ જ્ઞાતિનો આગેવાન જ લઈ લેતો હોય છે. નેતાઓ સાથેના જે સેટિંગ્સ કરવામાં આવે છે ને એમાં આવા સમાજના જે આગળ પડતા લોકો હોય છે એ જ સેટિંગ કરતા હોય છે. ચૂંટણી વખતે ગ્રામ્ય વિસ્તારોમાં ડાયરા ગોઠવી દેવા, ચૂંટણી વખતે સમાજનો જમણવાર કરવો, અને શહેરો હોય તો શહેરોમાં આવા સ્નેહ મિલન કરી દેવા ભાતના નામે,
એમાં સરસ મજાના જમણવાર કરવા, આ બધું રાઈટ ટાઈમે તો કોણ કરે છે? લોકોને તો બિચારાને છેલ્લે જયારે વોટ્સઅપમાં મેસેજ આવે ત્યારે ખબર પડે છે કે આપણી જ્ઞાતિનો આજે આ જગ્યાએ જમણવાર રાખવામાં આવ્યો છે. ત્યારે આ જ્ઞાતિનો જે લોકલ લીડર હોય છે એની સાથે પેલો નેતા હોય છે, એટલે એમણે સેટિંગ કરેલું હોય છે. એટલે ખરેખર તો આપણે ત્યાં લીડરશિપનો જ એક બહુ મોટો દુકાળ છે. લીડરશિપ નથી પણ સ્વાર્થી ગઠબંધનનું જોડાણ છે. આમ જોવા જઈએ તો એ લોકો રાઈટ ટાઈમે જ ભળી જાય છે અને પોતાના સંબંધો સાચવી લે છે. એટલે અલ્ટિમેટલી હવે ઉપરના લેવલેથી એક એવો ગંદો ક્રમ શરૂ થઈ ગયો છે કે આવા જેટલી સંસ્થાઓ મહત્વની છે, સહકારી માળખું જે મહત્વનું છે, કે જે સોશિયલી લોકો સાથે જોડાયેલું સંગઠનો છે, આ બધામાં પણ એવા જ લોકોને બેસાડી દેવામાં આવે કે જે રાજકીય રીતે પપેટ હોય. હું આપને ઉદાહરણ આપું કે એક સમય એવો હતો કે દેશમાં મહાજનોનો દબદબો હતો. મહાજનો કહેતા એમ સરકાર કરતી, અને મહાજનો પોતે વેપાર નીતિ ઉદ્યોગ વિશે સરકારનો કાન પણ આમળતા ને એમને નીતિઓ વિશે સમજ પણ આપતા, અને સરકાર ખોટું કરે તો મોરચો પણ માંડતા હતા. હવે તમે જુઓ, જે મુદ્દા ઉપર લોકોને તકલીફ છે તો ત્યાં એ લોકો આંદોલન કરતા નથી, કારણ કે એમના જે કી પોસ્ટ છે એમના ઉપર સરકારના જ ગોઠવેલા લોકો બેઠા છે. હવે સરકારની સામે શું બોલશે? એટલે લોકો માટે એક બહુ મોટું વેક્યુમ ઉભો થઈ ગયો છે કે કોઈ એવા વ્યક્તિઓ નથી. જેમ કે આજે દેશના આપણે બધા જ લોકો કહે છે કે જેનઝી આ જનરેશનની વાત કરે છે, પણ આ નવી પેઢી માટે કોણ નેતા છે? કોઈ નવી પેઢી માટે શૂન્યાવકાશ છે. એના પણ ઘણા બધા પ્રશ્નો છે, એમના મનમાં ઘણા બધા સવાલો છે, અને એમને જવાબ નથી મળતો. ત્યારે આવી ઘટનાઓ જે વિશ્વમાં નેપાળમાં કે બની એવી ઘટનાઓ બનતી હોય છે, તો એમને જવાબ આપવા વાળી કોઈ એવી યુવા લીડરશિપ આપણે ત્યાં જોવા મળતી નથી. એવી જ રીતે ખાસ કરીને દેશમાં જે કહે છે કે સાચું ભારત ગામડામાં વસે છે, પણ ક્યાં છે એવા કિસાન નેતાઓ? કોઈ એવા મજૂર મહાજન કહેવાતું અને શ્રમિકોથી દેશ ચાલે છે ખરેખર તો, કોણ છે એવા શ્રમિકોના નેતા? અને જે પેપર ઉપર દેખાય છે જે લોકો, એ મોટા ભાગે તો રબર સ્ટેમ્પ જેવા નેતાઓ છે. એ લોકો સરકારની પપેટ છે. એટલે એ કદી જેન્યુઅન પ્રશ્નો ક્યારેય ઉઠાવતા નથી. ઉલટાનો કોઈ ઉઠાવે તો કેમ દબાવી દેવા, એ પેરવી એ લોકો કરતા હોય છે. તો આમાં આપણે ત્યાં કેવું છે કે દરેક વસ્તુને માત્ર એમ કહી દેવું કે ભાઈ ભાજપે 50 આ જ્ઞાતિના લોકોને ટિકિટ આપી કે કોંગ્રેસે આપી દીધી એટલે એને સમાજ પ્રત્યેની પોતાની ફરજ બજાવી દીધી. હું તો કહું છું કે આ મોટું પાપ છે કે તમે માત્ર ને માત્ર જ્ઞાતિઓના આધારે ટિકિટોની ફાળવણી કરો છો. ભલે તમે એવું બોલતા નથી, પણ તમે જે કરો છો એ ખરેખર અયોગ્ય છે ને એક ખોટી પરંપરા વર્ષોથી ઊભી થયેલી છે, એને તમે બળ પૂરું પાડી રહ્યા છો. ખરેખર તો એક સક્ષમ પક્ષની જવાબદારી છે, અને ધારે તો એ એવા પ્રયોગો કરી શકે છે. અને ઘણા બધા કિસ્સામાં લોકોને તો આવું ગમતું હોય છે, પણ લોકોને એવું મળવું જોઈએ. જેમ કે આપણે ત્યાં જોઈએ છે કે ઘણી બેઠકો પર અપક્ષો જીતી જાય છે, કારણ કે લોકોને એવું લાગે છે કે આ બંને પક્ષો કરતા પણ આ અપક્ષ કંઈક વિશેષ કરી બતાવશે, અથવા તો બંને ઉપર તેમની શ્રદ્ધા ડગી ગઈ હોય છે. એટલે જનતાએ તો ઉદાહરણો આપ્યા જ છે. તમે છેલ્લી ચૂંટણીમાં પણ જુઓ ને કે ભાજપને સંપૂર્ણ બહુમતી ના આપી, એટલે જેમ કોંગ્રેસને, જેમ કે ભાજપના વિરોધીઓને એટલી મોટી ફતેહ પણ ના આપી, એમ ભાજપને પણ એટલી મોટી જીત ના આપી. એટલે ઘણી બધી વખત આપણી ચૂંટણીમાં ભલે આપણે ત્યાં લોકો એટલા સુશિક્ષિત નથી સંપૂર્ણતયા, આમ છતાં પણ આપણી જનતાને દાદ દેવી પડે કે હંમેશા આપણે ત્યાં પક્ષ તો કોઈ પણ હારે કે જીતે, પણ જનતા ઘણી બધી વખત જીતી જાય છે. પણ આવા આંગળીના વેઢે ગણાય એવા જ ઉદાહરણ છે. આવા ઉદાહરણો જયારે વધશે અને આવા ઉદાહરણો જ જયારે પરંપરા બની જશે ને, ત્યારે મને લાગશે કે ભારત આ બાબતમાં પણ ટ્રેન્ડ સેટર બનશે. એટલે ખરેખર એ જ અત્યારે તો લોકોએ સમજવાની જરૂર છે કે સામાજિક આગેવાનો જે છે, ખરેખર અગાઉ તમે વચ્ચે એક વાત કરી કે સામાજિક આગેવાનો જ્યારે નાની મોટી આવી ઘટનાઓ બને છે તો ત્યારે સમાજના આગેવાનો આગળ આવી જતા હોય છે. પણ હવે એક ભાઈ જે છે એ બીજા ભાઈની હત્યા કરી દે તો એ ક્રાઇમ રેટ નથી વધી ગયો, પરંતુ એમની જે માનસિકતા છે, ખરેખર તો જો સમાજના આગેવાનને સમાજની જો ચિંતા હોય તો આ પ્રકારના કિસ્સાઓ જે તે સમાજની અંદર બને છે એને બનતા અટકાવવા માટે એમણે પ્રયત્નો કરવા જોઈએ. પણ જ્યારે એક સમાજનો વ્યક્તિ બીજા સમાજના વ્યક્તિ ઉપર આ હુમલો કે કંઈ પણ અણબનાવ બને છે, ત્યારે બે સમાજ કે બે ધર્મ વચ્ચે જાણે એક મોટું ઊભું કરી દેવું ને એને સોશિયલ મીડિયાની અંદર કે મીડિયાની અંદર પ્રમોટ કરવું અને એને સામાજિક મુદ્દો બનાવી દેવો અને પછી સામાજિક મુદ્દાને રાજકીય રંગ આપી અને એના ઉપર રાજકારણ કરવું, આવી નીતિ જે છે અત્યારે દેખાઈ રહી છે. પરંતુ
સમાજના આગેવાનોએ, સમાજના નાનામાં નાના દરેક લોકોએ એ સમજવાની જરૂર છે કે જો ખરેખર સુધારો લાવવો હોય તો પોતાની અંદરથી શરૂઆત કરવી પડશે. અને તમારું આ વિષયને લઈને શું માનવું છે કે વ્યક્તિ માટે કોણ મોટું હોવું જોઈએ, સમાજ કે પ્રદેશ કે પોતાનું રાષ્ટ્ર? એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આ ચર્ચા વિશે તમારું શું માનવું છે એ પણ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.